નાલા ચોપાલા ભાઈ તમારો બારવો પિલ્લો મોકલો ભાઈ આયા. ખેડ ગલ્લી ભાઈ, ખેડ ગલ્લીનો બારવો પિલ્લો મોકલી દો ભાઈ. એટલે ઘડી ઘડી નો કેવું પડે ભાઈ, ફર્સ્ટ ટાઈમ તમે રમવા નથી આયા ભાઈ. ભાઈ મોકલો, જલ્દી મોકલો. અને અમારી ગોવાની ટીમ ભાઈ જે 700 કિલોમીટર થી આવે છે રમવા માટે. ગોવા ટીમ પ્લીઝ અરુણભાઈ. હલો, એ ગોવા ટીમ અરુણભાઈ પ્લીઝ તમને એક રિક્વેસ્ટ કરો, તમે થોડા પાછા આવો. કંઈક વસ્તુ છે, તમે જરાક પાછા આવો. આવો આવો બધા આવો, બધા જોતા છે મને, બધા આવો ભાઈ આવો. ના બધા જોતા, બધા લઈને આવો છો, લઈને આવો. જરૂરત છે તમારી ખાસ, હો ને, જાતા નહીં, ખાસ જરૂરત છે. એક ખાલી 10 મિનિટ આપજો. ત્રણ બોલ ને 1 રન થયો છે ભાઈ પાવર પ્લે માં ભાઈ. આ 3 ઓવરની મેચ છે ભાઈ, તો ભાઈ ફટાફટ રમો ભાઈ. સામે છે રાતડભાઈ. બોલર છે આપણા નાનીભાઈ અને સામે છે રાતડભાઈ. રાતડભાઈ ને શાનદાર શોટ, પણ ફિલ્ડરના હાથમાં બોલ છે ભાઈ. 4 બોલ ને 2 રન. પાવર પ્લે માં કાંઈ શાનદાર કરી નથી શકતા ભાઈ. ખેડ ગલ્લીનો ભાઈ 13મો ફિલ્ડર આવી જાઓ ભાઈ. રાતડભાઈ, વિજયભાઈ તમારો 13મો ફિલ્ડર મોકલો ભાઈ. ભાઈ ગળું દુખવા માંડ્યું ભાઈ. ભાઈ 13મો ફિલ્ડર નહીં આવતો, રનમાં કાંઈ બી પ્રોબ્લેમ આવે કહેવાનું આવતા પછી ઘડી ઘડી. શાનદાર ગેપમાં મારી દીધો છે ભાઈ, અને આ 4 રન. પાંચ બોલ ને 6 રન. પાવર પ્લે નો લાસ્ટ બોલ, 1 to go. સ્ટ્રાઇક ઉપર વિજયભાઈ અને આમે છે નન્નીભાઈ. નન્નીભાઈ ને વિજયભાઈ, વિજયભાઈ ને નન્નીભાઈ. હલો હલો, શાનદાર શોટ અને ગેપમાં શોટ અને કેચ ડ્રોપ. હલો ભાઈ મેચ છોડી દીધી છે ભાઈ. તમે કેચ છોડી એટલે મેચ છોડી દીધી ભાઈ. તો ભાઈ ડિસિઝન શું છે ભાઈ? જય જય શ્રી રામ. ભાઈ આ 2 રન છે કે ચૌકો છે ભાઈ, જરા જણાવજો ભાઈ. ભાઈ આઈસીમ બતાણું છે, જાળીમાં ટચ થયું છે આઈસીમ, પણ બધા ચૌકો ભાઈ. 1 ઓવર ને 10 રન, પાવર પ્લે માં 10 રન લઈ લીધા છે ભાઈ. શાનદાર કમબેક ખેડ ગલ્લી લાસ્ટના 2 બોલમાં 2 ચૌકા મારીને. નવા બોલર નું નામ શું છે ભાઈ? હજુ બોલર આવ્યા નથી ભાઈ. ખેડ ગલી 10 ના હિસાબે ચાલુ રહ્યું છે. 1 ઓવર ને 10 રન. શાનદાર કમબેક ખેડ ગલ્લી. લાસ્ટ ઓવરના ચૌકો આવ્યો છે લાસ્ટ બોલમાં, અને લાસ્ટ 2 ઓવર બાકી છે ભાઈ. તો ભાઈ ફટાફટ રમો ભાઈ. ડોન લાઈન ભાઈ, ફટાફટ રમો ભાઈ. સમય બહુ ઓછો છે ભાઈ, 4:30 વાગી ગયા. હજુ આના પછી 3 મેચ સંભાળવાની છે ભાઈ. 3 મેચ પછી ફાઇનલ મેચ છે ભાઈ. જે વિજેતા ટીમ છે, ફાઇનલ ટીમ છે, એક છે કાંદીવલી. બોલર કોણ છે ભાઈ? આપણા કૈલાસભાઈ, જે લેફ્ટી બોલર છે ભાઈ. પહેલી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી ભાઈ. સામે છે રાતડભાઈ. અને ફૂલ ટોસ બોલ ને બોલ બરોબર બેટ ઉપર આવ્યો નહીં, તો પણ ગેપમાં બોલ છે અને ભાગતા ગયા રાતડભાઈ, અને એમ્પરનો ડિસિઝન નો બોલ. હા, નો બોલ ને 2 રન ભાગી ગયા, અને આ બોલમાં 3 રન આવી ગયા છે, એટલે 6 બોલ અને 1 ઓવર ને 13 રન અને ફ્રી હિટ મળશે ભાઈ.
ફ્રી હિટ છે ભાઈ. રાથડભાઈને જોઈ ભાઈ શું કરે છે. સામે છે કૈલાસભાઈ. અને લો ફૂલ ટોસ બોલ. અમારા સંતોષભાઈ મારો નંબર ભાઈ બહુ પાય છે. આતાનો ડોટ બોલ છે ને ભાઈ એમ્પરભાઈ. ડોટ બોલ ફ્રી હિટ ને કાંઈ કરી ન હોય ક્યાં ભાઈ. તો સંતોષભાઈ જડી તમે બોલ લેવા જાઓ ભાઈ. આપણે કઈ નહીં. અને શાનદાર રાતડવાનો બહુ શોટ અને સીમાલે સાપર સારી અને શાનદાર શોટ અને વિજયભાઈ ઉલટો કઈ સિક્સ આપો ભાઈ. બે પગ સિક્સ બતાવો ભાઈ. તમે બતાવી નથી ભાઈ. પ્લીઝ ભાઈ, પ્લીઝ ભાઈ. આગમન ખેલ થઈ ગલી ગયું છે. વર્સેસ ડોન ગલી નાના સોપાલા. અને અમારા થાણાસી વિનોદભાઈ ચેખલિયા પરિવાર એ સતત દેહમાં હતા 1-1.5 મહિનેથી, પણ અમારા આમંત્રણ પર દીધું ને એ પ્રમાણે આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વિનોદભાઈ ચેખલિયાને વધાઈ લો. થાણાથી આવ્યા છે. અને અમારા વિજયભાઈ ખાખરોડિયા પરિવાર, એમને બી અમે આમંત્રણ આપ્યું હતું અને એમને થેન્ક યુ સો મચ જે અમારા આમંત્રણ ઉપર તમે આવ્યા છો વિજયભાઈ ખાખરોડિયા પરિવાર. તો વિજયભાઈ ખાખરોડિયાને બી એકદમ તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. ધન્યવાદ સાહેબ. અને ભરતભાઈ ગોરાવાનું બી હાર્દિક હાર્દિક સ્વાગત, અભિનંદન છે. આવો આવો પધારો. વિજયનો લાંબો હિટ મારવાની કોશિશ હતી, તેને ફિલ્ડર મોજૂદ છે ત્યાં. ગુડ થ્રો, બહુ શાનદાર થ્રો કર્યો ત્યાં. ચાર બોલ 21 રન, 3 ઓવરની મેચ છે આ. અને એમ્પાયર નેચરો વાઇડ બોલ 22 થઈ ગયા છે. 4 બોલ, હજુ પણ આ ઓવરના 2 બોલ બાકી છે. જોઈએ કેટલા રન મારે છે 2 બોલમાં. યોર્કર બોલ હતો, એને શાનદાર સ્ટેટ કરી દીધો છે. બોલ જોઈએ ફિલ્ડર મોજૂદ છે ત્યાં અને દોડીને 2 રન પૂરા કરશે. હળવે હળવે સ્કોર પૂરો થયો. 5 બોલ ને 24 ત્યાં 24. શું લાગે છે નીતિનભાઈ કેટલો સ્કોર થશે ભાઈ? આના પછી લાસ્ટ ઓવર છે ભાઈ. મને લાગે છે 35-40 રન તો જોશે છે. એવી ને એવી બેટિંગ ડોન ગલીની છે. અને આ પુલ કરી દીધો છે અને એને બહાર ફેંકી દીધો છે. વાહ વાહ, એમ્પાયર નાઇસરે 6 રન. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બહુ સરસ શોટ રાતડભાઈ, કમબેક થઈ ગયા છો ભાઈ તમે. ઓવરમાં અમારા સ્કોર થઈ ગયો છે 30. શ્રી 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 અશોકભાઈ આંબળિયા સીધા ધંધુકાથી એમને આગમન થયું છે અહીંયા કણે એમના સુપુત્ર સાથે. તો તાળીઓના ગડગડાટથી અશોકભાઈ આંબળિયાને વધાવો ભાઈ. તાળી વગાડવાના પૈસા નથી, આપણે વડીલનું માન દેવું જરૂરી છે. તો તાળીઓના ગડગડાટથી વધાવો. આવો સાહેબ.
ટીમનો સ્કોર થયો છે 2 ઓવર 30 અને લાસ્ટ ઓવર છે. બોલર નેમ સબ્બુ, નાના સોપડા ડોન ગલીના કેપ્ટન છે. મેચ ફટાફટ ચાલુ રાખજો. અને બેટના નીચે બોલ, જોઈએ કેટલા રન મળે છે. ત્યાં થોડી મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે. સ્લો રન બોલ નાખ્યો તો. ટીમનો સ્કોર થયો 31. એક બોલ, હજુ પણ 5 બોલ છે. જોઈએ કેટલા રન મારે છે 5 બોલમાં. અને રાટાને કટ કરવાની કોશિશ, પણ બોલ ડોટ. એમ્પાયર ઉપર કોઈ ભાઈ પ્રેશર નો આપશો. અને રિવર્સ અટેમ્પ કરવાની કોશિશ અને યોર્કર બોલ હતો. બહુ શાનદાર બોલ નાખ્યો તો આપણા સબ્બુભાઈ. હજુ સુધી 3 બોલમાં એક જ રન આવ્યો છે અને 32 રન થયા છે. 32. હજુ 3 બોલ બાકી છે. શબુભાઈની બહુ શાનદાર બોલિંગ ભાઈ. સામે છે વિજયભાઈ, એમના મહાન બેટ્સમેન શબુભાઈ, વિજયભાઈ શબુભાઈ. અને વિજયભાઈનો શાનદાર શોટ અને બોલ ગેપમાં છે અને ફિલ્ડરના હાથમાં બોલ. 1 જ રન મળશે અને 2 રન ભાગી ગયા છે વિજયભાઈ. અને રાતડભાઈ આઉટ થઈ ગયા ભાઈ. कौन से बैट्समैन ने બેટ્સમેન નેમ ખેડ ગલ્લીનો ભાગો ફિલ્ડર આવો ભાઈ. ભાઈ આપણે અહીંયા બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી રાખી છે. અગર નામ નહીં જણાવવામાં આવે તો અમે કોને દઈશું? તો ભાઈ અહીંયા તમારો ઇમ્પેક્ટ પ્લેયર હોય જે બારવો હોય એ મોકલી દો અહીંયા. શ્યોર. શાનદાર શોટ અને ગેપમાં અને એવી જ શાનદાર મિસ ફિલ્ડિંગ અને ચૌકો. 4 રન. કેટલા રન થયા? 37 રન. અને લાસ્ટ ઓવરનો લાસ્ટ બોલ શબુભાઈ. ખેડ ગલ્લીનો ભાગો ફિલ્ડર મોકલો ભાઈ. આવી ગયા. મેન ઓફ ધ મેચ રાતડભાઈ ને મળવાની હતી પણ નામ લખાયું નથી એટલે ભૂલી જાઓ ભાઈ. ભૂલ જાઓ પિક્ચર. ઓવરનો લાસ્ટ બોલ, જોઈએ કેટલા રન આવે છે આ ઓવરમાં. અગર વિજયભાઈ આ બોલમાં 6 મારે તો મારા તરફથી 200 નું ઇનામ. અને આ ઉઠાવવાની કોશિશ, ફિલ્ડર મોજૂદ છે અને લોલીપોપ કેચ. શાનદાર કેચ. 37 થયા છે. 38 રનની જરૂરત છે અને આ
ટુર્નામેન્ટનો નિયમ છે કે કમ્પલસરી ચેસ 38 તમારે બનાવવા જ પડશે નાના સોપાલા ડોન ગલીને. અને ખેડ ગલી ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ, ટાઈમ બહુ ઓછો છે ભાઈ, ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ભાઈ. એમ્પર વિજયભાઈ. કરો એક વિનંતી છે કે પૂનાના કેપ્ટન અને ખેડ ગલીના કોઈ પણ એક ફિલ્ડર અહીંયા મોકલી દેજો કેમ કે ડ્રો નાખવાનો છે અમારે. અને ડોન ગલીના કોઈ પણ એક ફિલ્ડર હોય એ પણ અહીંયા આવી જાવ જરા. પૂનાના કેપ્ટન વિશાલભાઈ તમે અહીંયા આવી જાઓ. ભાઈ જીલણિયા વગાડો હા, ભાઈ, ગુજરાતી વગાડો ભાઈ. પુના ટીમ ને એક રિક્વેસ્ટ છે ભાઈ, આખી ટીમ નો આવશો ભાઈ, ખાલી એક ફિલ્ડર આવો ભાઈ. ડોન ગલીના એક ફિલ્ડર મોકલી દો નાના સોપાલા ડોન ગલી. અમિતભાઈ તમે અત્યારે કેમ પાસ આયા? હમણાં આયા નહીં ભાઈ યાર તમે યાર. ડોન ગલીનો એક ફિલ્ડર મોકલી દો ડ્રો નાખવાનો છે. સપ્પુ હા ભાઈ હા. અમારા પદવી અમારા મહેન્દ્રભાઈ અને આકાશભાઈ ગ્રાઉન્ડ ઉપર ઉતરતા અને 38 નો સ્કોર એમને મારવાનો 3 ઓવરમાં. હા ભાઈ 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 હા વિજયભાઈ તમારા સામે વાળા અંકોને પણ નચાવો ભાઈ, તમે એકલા એકલા નો નાચો ભાઈ. ભાઈ આ ડ્રો ઉડાવવાનો છે ભાઈ, ફટાફટ આવી જાઓ જેના જેના નામ લીધા એને. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો રાતડભાઈ. ભાઈ કોણ ગાણા વગાડે છે? આ એક એક જીરો લાઈક પુના ને પુના જીરો અને પુના શિવાજીનગર લાઈક એમાં જે ચિઠ્ઠી ઉપાડે એમ્પાયર ને વિનંતી છે કે ફટાફટ મેચ ચાલુ કરાવો ભાઈ. ચિઠ્ઠી રહી જશે એના ભાઈ સેમી ભાઈ. બોલર છે વિજયભાઈ અને સામે છે આકાશભાઈ. આપણા વિજયભાઈ બહુ ભારી ઓલરાઉન્ડર છે આપણા સમાજના. અભિષેક બચ્ચનની ટીમમાં રમેલા છે ભાઈ. અગર વિજયભાઈ
પહેલા બોલમાં વિકેટ લેતો મારા તરફથી 200 નું ઇનામ. પહેલા બોલમાં વિકેટ લેતો. અને પહેલો બોલ વિજયભાઈ અને કૈલાસભાઈ શાનદાર શોટ માર્યો, ગેપમાં બોલ છે અને 1 બાઉન્ડ ચૌકો. શાનદાર શોટ કૈલાસભાઈ નો, એક બોલ ને 4 રન. અત્તર બોલમાં 34 રન જોતા છે ભાઈ ડોન લાઈન ને. અને ભાઈ આ ડ્રો ઉડાવે છે ભાઈ. ડોન ગલીનો એક ફિલ્ડર મોકલો ભાઈ. ડોન ગલીનો ડોન લાઈન નો એક ફિલ્ડર આવી ડ્રો જશે. નાખવાનો છે. ડ્રો ડ્રો માટે ડ્રો નાખો. સબૂત હોય 2 મિનિટ ડ્રો ઉડાવો ડ્રો. હાલશે ને. અલા ભાઈ નામ કે ડ્રો માં આવે ભાઈ. એક આવો ને ભાઈ, આટલા જણા તો છે તમે. અલા ડ્રો ઉડાવે છે. અલા સબુભાઈ, એ સબુભાઈ આમ નો કરશો ભાઈ યાર. હવે આપણા સબુભાઈ આયા. સબુભાઈ ઓગાણ્યા, ગામ શોકી અમારા ભાઈભાઈ. ડ્રો ઉડાવે સબુ એટલે બોલાય છે. હા હો 2 ચિઠ્ઠી ઉઠશે, એમાંથી એક ચિઠ્ઠી ઉપાડશે, જેનું નામ આવશે એ ભાંડુ પાસે રમશે. જે ચિઠ્ઠી હેઠે રહી જશે એને બાય મળશે. ડાયરેક્ટ બાય મળશે. 2 નામ નાખ્યા છે. હા 2 નામ નાખ્યા. જીરો અને પુના. જીરો નથી નાખ્યું ને આમાં. જીરો લખ્યું ને. હારું લો. આ છોકરો લેશે. એક ટીમ ઉપર ખોલો. જીરો ભાઈ. આ ટીમ માંથી જે મેચ જીતશે એ ડાયરેક્ટ આના પછી સેમીફાઈનલ રમશે ભાઈ. ભાઈ મળ્યું ભાઈ. શાનદાર શોટ અને હાથમાં બોલ ને શાનદાર કેચ અને આકાશભાઈ નો વિકેટ. બહુ ભારી ઝટકો ભાઈ ડોન લાઈન ને. પૂનાને બાય મળ્યું છે અને ડાયરેક્ટ સેમીમાં ગયા છે એ લોકો. કોંગ્રેચ્યુલેશન વિશાલભાઈ. કોંગ્રેસ કોંગ્રેસ. આરામ કરો ભાઈ, ખાઈ લો, જમી લો, કેળા બેળા ખાઈ લો. કાંદીઓલી ટીમ નું આગમન. ફાઇનલ ટીમ છે ભાઈ, ફાઇનલમાં ગયેલી ટીમ છે ભાઈ. અમારા કિશનભાઈ જે આજ મને હોણામાં આવ્યા હતા ભાઈ. છપડા તોડ 6 માર્યા હતા કાલે. કાલે બહુ ભારી શોટ માર્યા હતા ભાઈ. ભાઈ તાકાત, તાકાત નો ભાઈ અનુભવ ભાઈ, તાકાત. સ્કોર કેટલો થયો? ટીમનો સ્કોર થયો છે 6 રન 4 બોલ. 4 બોલ ને 6 રન. પહેલો બોલ ચૌકો આવ્યો તો પણ રન કઈ વધ્યો નહીં ભાઈ. શાબાશ વિજયભાઈ, કમ બેક. શોર્ટ બોલ હતો એને પુલ કરી દીધો છે. ફિલ્ડર મોજૂદ છે અને આ લોલીપોપ કેચ. અને અમારા ફાઇનલની ટીમ જેમ કે કાંદીઓલી એનું આગમન થઈ ગયું છે. તો ભાઈ જરા એમનું એકવાર તાળીઓથી જરા સ્વાગત કરજો બધાય. અમારા દેવી પૂજકના એકદમ ઘાતક બોલર જેમ કે યોર્કર સ્પેશિયલિસ્ટ છે અમારા ધનાભાઈ, એ પણ આવી ગયા છે અહીંયા. 6 બોલમાં 8 બોલ યોર્કર મારે છે. 6 બોલમાં 8 યોર્કર. અમારા ધનાભાઈ મારા ફેવરેટ બોલર. આ જીમને એક ચમત્કાર બતાવવાનું છે ભાઈ. ધનાભાઈ તમે વિરાટમાં ફાઇનલમાં ગયા હતા પણ ફાઇનલમાં હારી ગયા હતા, તો આજ તમને ફાઇનલ જીતવાનું છે ભાઈ. અમારા ધનજીભાઈ એમના 2 છોકરા લઈને ચાલ્યા આવ્યા છે. ઓવરનો લાસ્ટ બોલ. સંતોષભાઈ વિજયભાઈ હેટ્રિક લે તો 501 સંતોષ કાકવડિયા તરફથી અને વિશાલભાઈ ઉગરેજા ના તરફથી લ્યો. આઉટ.
આઉટ અમ્પાયર. નોટ આઉટ સંતોષભાઈ સંતોષભાઈ એક ભાઈ રેકોર્ડ બની ગયો અમારા સંતોષભાઈ કેમ કે સ્પેશિયલિસ્ટ છે અમારા દેવી પૂજકના કોમેન્ટર છે, જરા એમનો એક અવાજ સાંભળો. રેકોર્ડ બની ગયો પહેલા કહેજો. હલો. સંતોષભાઈ તારું ને મારું ન કરશો ભાઈ, આ બધું આપણું જ છે ભાઈ. હા શાંતિ દોશી. મેચ ચાલુ રાખજો ફટાફટ ભાઈ. 1 ઓવર ને 6 રન, પહેલો બોલ ચૌકો આવ્યો તો સારો કમબેક વિજયભાઈ નો ભાઈ, એ જ કહેવાય બોલર ભાઈ. બહુ સરસ બોલિંગ રાખે છે આપણા સમાજમાં ભાઈ. 12 બોલમાં 32 રનની જરૂરત છે અને નેક્સ્ટ ઓવર અમારા રાતડ. જોઈએ આ ઓવરમાં કેટલા રન આપે છે. નીતિનભાઈ તમને શું લાગે છે કોણ જીતશે ભાઈ? મેચ છે, ક્રિકેટ છે, પણ એક જ વસ્તુ જ કહીશ, હું કહીશ કે જે પણ જીતશે તો આપણું ક્રિકેટ જ જીતશે, એમાં કાંઈ આપણે દુઃખ મન નથી કરવાનું. સાચી વાત છે, સાચી વાત છે. પહેલો બોલ જોરથી મારવાની કોશિશ અને બહુ શાનદાર બોલ નાખ્યો હતો, યોર્કર હતો. રાતડભાઈ નો શાનદાર પહેલો બોલ, કાંઈ મહેન્દ્રભાઈ ને કાંઈ સમજ્યું નહીં. રાતડભાઈ આગળ વિકેટ લે તો 501 ઇનામ છે ભાઈ સંતોષભાઈ ખાકોડિયાના તરફથી. રેકોર્ડ તોડી નાખ્યો, રેકોર્ડ. 11 બોલમાં 32 રનની જરૂરત છે. સબ્બુ અને શોર્ટ બોલ હતો, એને બહાર ફેંકી દીધો છે. લાંબો હિટ, એમ્પાયર 6 રન. સીમા રેખા પાર. જ્યાં સુધી મહેન્દ્રભાઈ અને શબુભાઈ પીચ ઉપર છે ત્યાં સુધી મેચ તું કાંઈ કહેવાય ને ભાઈ. હજુ પણ 12 રન થયા છે, 2 બોલ. 9 બોલમાં 26 રનની જરૂરત અને આ સામે મારી દીધો છે. ફિલ્ડર મોજૂદ છે અને આ શાનદાર એકદમ લોલીપોપ કેચ. બહુ મોટો ઝટકો ભાઈ ડોન લાઈન ને ભાઈ. હવે જોઈ નેક્સ્ટ બેટ્સમેન કોણ આવે છે ભાઈ. મહેન્દ્રભાઈ શાનદાર શોટ માર્યો તો ભાઈ. સંતોષભાઈ 501 રૂપિયા તૈયાર રાખજો ભાઈ, જે રાતડભાઈ ને મળવાનું છે ભાઈ. 9 બોલ ને 26 રન જોતા છે ભાઈ ડોન લાઈન ને ભાઈ. હજુ એક વિકેટ લે રાતડભાઈ તો સંતોષભાઈ તરફથી પાછું ઇનામ છે 501. મનોજભાઈ મીઠા તરફથી પણ એક ઇનામ આવ્યું છે રાતડભાઈ ને કે આમાં વિકેટ લે તો 501 ઇનામ. 2 ઇનામ લાગી ગયા છે, 1 ઇનામ તો પાકું થઈ ગયું છે ભાઈ. પૈસાનો કોટલો ભરવાનો છે ભાઈ રાતડભાઈ. 9 બોલ ને 26 રન જોતા છે ભાઈ. બેટ્સમેન નેમ સુમિત અને આ ઉપાડી દીધો છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે, 1 બાઉન્સ અને ડાયરેક્ટ ફિલ્ડરના હાથમાં. ત્યાં 1 જ રન મળશે. બહુ શાનદાર બોલિંગ નાખી રહ્યા છે આપણા રાતડભાઈ. 8 બોલમાં હજુ પણ 25 રનની જરૂરત છે ડોન ગલ્લીને, નાના સોપડા ડોન ગલ્લીને. સબ્બુ જોઈએ આ બોલ શું કરે છે અને આ સ્ટેડ મારી દીધો છે, ફિલ્ડર મોજૂદ છે અને આ શાનદાર કેચ. 500 રૂપિયા પાકી ગયા છે ભાઈ. સંતોષભાઈ 1000 રૂપિયા તૈયાર રાખો ભાઈ. સંતોષભાઈ જેને પણ અહીંયા પૈસા લગાડ્યો ભાઈ એ અહીંયા આપી દેજો. કમ્પલસરી દેવાના છે ભાઈ, અને આપણા સંતોષભાઈ તો આપી દેશે ભાઈ, એનું ટેન્શન નથી ભાઈ. વન્સ બોલ પણ ઓવર ખલાસ થઈ ગઈ લાગે છે. લાસ્ટ બોલ બાકી છે ભાઈ, હજુ ઇનામ છે ભાઈ. કન્ટિન્યુ. 8 બોલમાં 25 રન જોતા છે ભાઈ ડોન લાઈન ને.
ફટાફટ કરો ભાઈ, રાતડભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ. અને જે જેને પણ ઇનામ લગાડ્યું તું એ જરા 500 રૂપિયા અહીંયા આપી દેજો ભાઈ, કેમ કે અત્યારે દેવાના છે. નેક્સ્ટ બેટ્સમેન અમારા સચિનભાઈ. રાતડભાઈ નો હજુ હા થઈજુ ભાઈ, શાંતિ રાખો ભાઈ. થઈજુ ઓવર ખલ્લાસ થઈ ગઈ ભાઈ. આના પછી ઇનામ લગાડો હોય તો બોલો ભાઈ. એક જ વન આવ્યો છે ભાઈ. અગર ડોન ગલી જીતે આ મેચ તો અમૃતભાઈ ના તરફથી 501 રૂપિયો. 100 બોલમાં 25 રન જોતા છે ભાઈ. સોરી ભાઈ, 100 માં 24 રન જોતા છે. 4 સિક્સ જોતા છે ભાઈ, 4 સિક્સ. बॉलिंग રાખે છે આપણા રાજભાઈ. નામ તો સુના હોગા. સો બોલમાં 24 રનની જરૂરત છે. ચકાભાઈ બુટિયાના તરફથી એક ઇનામ આવ્યું છે ભાંડુ તરફથી. અગર ડોન લાઈન આ મેચ જીતે તો 501 નું ઇનામ છે ભાઈ. ચકાભાઈ બુટિયા જે ભાંડુપમાં રહે છે એમનો ફોન આવ્યો તો ભાઈ. બહુ પહેલો બોલ એને રમી દીધો છે અને ત્યાં ફિલ્ડર મોજૂદ છે. જોઈએ કેટલા રન મળે છે. 2 રનની કોશિશ, હજી પણ 1 જ રન મળશે ત્યાં. પાંચ બોલ ને 24 રન. 23 રનની જરૂરત છે. માફી માંગુ. ડોટ બોલ. બહુ શાનદાર બોલ નાખ્યો તો આ. 4 બોલમાં 4 સિક્સ. ઓહો, જોરથી મારવાની કોશિશ અને બહુ શાનદાર બોલ નાખ્યો તો. ઈ પણ બોલ ડોટ. અને લો ફૂલ ટોસ બોલ હતો. એને હલકાથી રમીને 1 જ રન મળશે ત્યાં. સોરી ભાઈ, જે ભાંડુપથી ઇનામ આવ્યું હતું ભાઈ ચક્કાભાઈ બુટિયા હતા, ટક્કાભાઈ બુટિયા હતા. તો ભાઈ સોરી ભાઈ. શું નન્નીભાઈ તમારી અત્યારે બહુ જરૂરત છે ફિઝિયો ભાઈ. ફિઝિયોને મોકલો ભાઈ. જે પણ અહીંયા આપણા હોય ફિઝિયો એ મોકલો અહીંયા. ભાઈ અમારા ખોણા ખોણામાંથી ઇનામ લાગી રહ્યા છે ભાઈ. પૈસાની બરસાત. ફિલ્ડર મોજૂદ છે અને આ એકદમ લોલીપોપ કેચ મૂકી દીધો. બોલો બોલો સ્કોર. ઓવર 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 ભાઈ, ઓવર થઈ ગઈ ભાઈ. 6 ઓવર, બોલ ઓવર. ઓવર હોય છે ભાઈ. માંડુપ એના કેપ્ટન માંડુપ એના કેપ્ટન ને માયા વિનંતી છે કે ભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. અને ખેડગલીના કેપ્ટન